સ્મશાનમાં મહિલાઓને પડતી અસુવિધાઓને લઈને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર અપાયું. સ્મશાનમાં મહારાષ્ટ્રીયન સમાજની મહિલાઓને પડતી અસુવિધાઓને લઈ ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપ્યું. વડોદરા શહેરના ખાસવાડી સ્મશાન ગૃહમાં મહારાષ્ટ્રીયન સમાજના લોકોની અંતિમ વિધિ અને દસક્રિયા દસપિંડ વિધિ થતી હોય છે. વડોદરા શહેર તેમજ બહાર ગામથી મરાઠી સમાજ પરંપરાગત રીતે અંતિમ વિધિ આ સ્મશાન ખાતે કરતા હોય છે. હાલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના હસ્તક કારેલીબાગ સ્થિત ખાસવાડી સ્મશાન ગૃહ 15.50 કરોડના ખર્ચે નવું બનાવવાની કામગીરી ચાલી રહી છે. અહીં વિધિમાં આવનાર મહારાષ્ટ્રીયન મહિલાઓને ઘણી તકલીફ પડે છે, કારણ કે તે જગ્યાએ કોઈ સુલભ શૌચાલય નથી. હાલ કામગીરીમાં પણ ઘણો વિલંબ જોવા મળે છે. ખાસવાડી સ્મશાન ભૂમિ રિનોવેશનનું કામ ક્યારે પૂર્ણ થશે તેની સમાજની પણ જાણ નથી. તેથી આજે સમાજના સભ્યો દ્વારા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, પણ કમિશનર મિટિંગમાં વ્યસ્ત હોવાને કારણે આવેદન ડેપ્યુટી કમિશનરને આપવામાં આવ્યું હતું અને સમાજના અગ્રણી દ્વારા માંગણી કરવામાં આવી હતી કે વહેલામાં વહેલા સ્મશાન ખાતે સુલભ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવે. વડોદરા શહેરના કોર્પોરેટર પણ ઘણા મરાઠી સમાજના હોવાથી તે લોકો પણ વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગ કરી હતી. આજે કોર્પોરેશન તમે શેના માટે આવ્યા છે, શું રજૂઆત છે? આજે વડોદરા શહેર મહારાષ્ટ્રીયન સમાજના દરેક આગેવાનો સાથે અમે કોર્પોરેશનમાં એટલા માટે આવ્યા છે કે બોચરાજી ખાસવાડીમાં જે દસપિંડની વિધિ થાય છે, એટલે કે મરણ પછીને બીજા દિવસથી લઈને 13મા સુધીની વિધિ થાય છે, ત્યાં મહિલાઓ બી પુષ્કળ પ્રમાણમાં આવે છે, પણ મહિલાઓને વોશરૂમની વ્યવસ્થા નથી. એના માટે ત્યાં તાત્કાલિક વૈકલ્પિક ધોરણે વોશરૂમ બનાવે એના માટે આવેદનપત્ર અને રજૂઆત કરવા આવેલા છે. હકીકતમાં જે લાકડા કપાયેલા પડે છે એના સામે એ લોકોએ વોશરૂમ બનાવવા માટેનું સ્ટ્રક્ચર ખાલી ઊભું કરી રાખ્યું છે. તો એ બી ના તમે તૈયાર કરો તો એક ડોમ જેવું કે કોઈ એક બનાવે વૈકલ્પિક વ્યવસ્થા, એની રજૂઆત કરવા માટે મહારાષ્ટ્રીયન સમાજ વતી અમે અત્યારે કોર્પોરેશનમાં આવેલ છે. કિશોરભાઈ કેસારકર, સામાજિક કાર્યકર. આજે અમે મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો વડોદરા સેવા સદનની મુખ્ય કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવેલા છે. વડોદરા શહેરમાં ગાયકવાડ શાસનથી ચાલતા આ બોચરાજી સ્મશાન ભૂમિ, એ સ્મશાન ભૂમિમાં મહારાષ્ટ્રીયન સમાજ માટે જે મરણ પછીની જે ક્રિયા હોય છે એના માટે ગાયકવાડ શાસનથી આપેલા જે જગ્યા હતી એ જગ્યામાં અત્યારે કોર્પોરેશન દ્વારા CSR ફંડ હેઠળ IOCL અને પાવર ગ્રીડ કોર્પોરેશન તરફથી સ્મશાનનું નવીનીકરણનું કામ ચાલેલું છે, પણ એ કામ ઘણું ધીમી ગતિએ ચાલેલું છે. મને લાગે છે કે જે સમય મર્યાદા હતી એ સમય મર્યાદા બી પૂરી થયેલી છે અને અત્યારે અમારા મહારાષ્ટ્રીયન સમાજના લોકો જે કંઈ વિધિ કરવા જાય છે, ત્યાં વિધિ કરવા જાય ત્યારે જે પ્રાથમિક સુવિધા જોઈએ, જેવી કે મહિલાઓ માટે શૌચાલય, એ શૌચાલય બી અત્યારે બનેલું નથી અને શૌચાલય ન હોવાથી મહિલાઓને બહુ તકલીફ પડે છે. એના માટે અમે આવેદનપત્ર આપવામાં આવે છે. મ્યુનિસિપલ કમિશનરને અમે વિનંતી કરીએ છીએ કે આનો હલ તમે તાત્કાલિક ધોરણે કરો, એવી અમારી વિનંતી છે. સુનિલ મોરે. Subscribe now and press the bell icon. Never miss an update.